હેલો ફ્રેન્ડ્સ, ટેકલિબમાં આપનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ડીસી શન્ટ જનરેટર માટેની કેરેક્ટરિસ્ટિક ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને જોઈ ગયા હતા. હવે આપણે આજે ડીસી સિરીઝ ની કેરેક્ટરિસ્ટિક કેવી હોય એ આપણે જોઈશું, અને આ બંનેના ગ્રાફમાં આટલો બધો ફેરફાર કેમ આવે છે એ છેલ્લે આપણે ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ આપણે ડીસી સિરીઝ જનરેટરની આકૃતિ જોઈએ. તો એમાં જે રીતે આપણે પહેલા પ્રકારમાં ભણી ચૂક્યા હતા એમ લોડ સાથે સિરીઝમાં જે સિરીઝ વાઇન્ડિંગ અને આપણું આર્મેચર આ રીતે ગોઠવાશે, અને સેલ્ફ એક્સાઇટેડ પ્રકારનું આ જનરેટર છે. એટલે કે જેમ જેમ લોડમાં વધારો થશે એમ એના આઈએસસી એટલે કે સિરીઝ વાઇન્ડિંગનો જે કરંટ છે એમાં વધારો થશે, અને એવી જ રીતે આઈએમાં પણ વધારો થશે. કેમ કે આઈએ ઇઝ ઇક્વલ ટુ આઈએસસી સિરીઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઈએલ લોડ કરંટ. એટલે લોડ કરંટ જેમ જેમ વધશે એમ સિરીઝ વાઇન્ડિંગ જે છે એમાંથી કરંટ વધશે, અને એવી જ રીતે આઈએ આર્મેચર કરંટમાં પણ વધારો થશે. હવે અહીંની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? તો સૌપ્રથમ આપણે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક કોની વચ્ચે હશે? લોડ કરંટ અને અહીંયા જે ઈએમએફ જનરેટ થાય છે એની વચ્ચેની. બરાબર? તો આઈડિયલી ઈએમએફ જે જનરેટ થાય છે એટલે કે E0 જે સૌપ્રથમ થવા જોઈએ એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે જ્યારે લોડમાં વધારો થાય છે એટલે કે આઈએલમાં વધારો થાય છે ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગના કરંટમાં વધારો થાય છે, અને એના લીધે જનરેટેડ ઈએફમાં પણ ક્રમશઃ વધારો થાય છે. એટલે અહીંયા આપણે ગ્રાફમાં જોઈએ તો અહીંયા આઈએલ છે અને અહીંયા આ વોલ્ટેજ છે. એટલે કે જેમ જેમ આઈએલમાં વધારો થાય, લોડ કરંટમાં વધારો થાય એમ E0 માં પણ વધારો થશે. આ કેરેક્ટરિસ્ટિક થોડી જે આપણે નો લોડ કેરેક્ટરિસ્ટિક ઉપર અભ્યાસ કર્યો હતો એના જેવી છે. હવે બીજી વાત કે અહીંયા આર્મેચર રિએક્શન જે રોલમાં આવશે, જે રીતે શન્ટ જનરેટરમાં આવ્યું હતું એવી જ રીતે અહીંયા પણ એ જનરેટેડ ઈએમએફનો વિરોધ કરશે. એટલે કે અહીંયા જે ઈએમએફ જનરેટ થયું E0 ઉપર, જે થવું જોઈતું હતું એની જગ્યાએ જે થયું એ ઈએમએફ એટલે કે EG એ E0 કરતાં ઓછા હોય છે. મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે આર્મેચર રિએક્શનનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું આગળ, પરંતુ અત્યારે એટલું યાદ રાખીએ કે જે જનરેટ ઈએમએફ થાય છે એનો વિરોધ કરે છે. એટલા માટે આર્મેચર રિએક્શનના લીધે અહીંયા જનરેટરમાં જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ જે એકચ્યુઅલી થવું જોઈએ એના કરતાં ઓછું હોય છે. એ આ બીજા ગ્રાફમાં દર્શાવેલું છે, અને એ ઘટાડો કેટલો હોય છે? તો આર્મેચર રિએક્શન જેટલો હોય છે. જો અહીંયા E0 એ એની વેલ્યુ હાઈ છે, EGની વેલ્યુ ઓછી છે. હવે અહીંયા જે ત્રીજી કેરેક્ટરિસ્ટિક જે છે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક એટલે કે જે વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ હોય એની લોડ કરંટ સાથેની કેરેક્ટરિસ્ટિક. તો લોડ કરંટ જે ઈએમએફ જનરેટ જે થયું એની પછી રોલમાં આવે છે આ રેઝિસ્ટન્સ, સિરીઝ રેઝિસ્ટન્સ. એટલા માટે અહીંયા જે ટોટલ જે જનરેટ ઈએમએફ થશે એમાંથી જે ઉપરનું જે સૂત્ર જે છે V ઇઝ ઇક્વલ ટુ EG માઇનસ IARA, એટલે કે જેમ જેમ લોડ વધતો જશે એમ આઈએની વેલ્યુ વધતી જશે. આઈએની વેલ્યુ વધતી જાય એટલે ટર્મિનલ વોલ્ટેજ ઘટતો જાય, તો એની વેલ્યુ EG કરતાં અમુક અંશે ઓછી હશે. એટલે આપણે ત્રીજા ગ્રાફમાં આપણે દર્શાવેલું છે કે ત્રીજા ગ્રાફમાં EG કરતાં ઘટાડો આવે છે, અને એ જે ઘટાડો જે છે એ આર્મેચરના વોલ્ટેજ ડ્રોપ એટલે કે IARA જેટલો ઘટાડો હોય છે. તો આપણે ત્રણ કેરેક્ટરિસ્ટિકનો અહીંયા અભ્યાસ કરી લીધો. આઈ હોપ કે બધાને વ્યવસ્થિત રીતે સમજ પડી હશે. નહીં તો ફરી એકવાર આ કેરેક્ટરિસ્ટિક સાંભળજો, 3-4 વખત કેરેક્ટરિસ્ટિક સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે. હવે ઘણા લોકોને આ બધું જ જ્યારે શીખી જશે એટલે એક પ્રશ્ન ઊભો થશે કે આ ગ્રાફમાં આટલો બધો ફેરફાર કેમ છે? તમે જુઓ અહીંયા કે શન્ટ જનરેટર છે એની જે કેરેક્ટરિસ્ટિક છે એ આમ નીચે જતી દેખાય છે, જ્યારે સિરીઝ જનરેટર છે એની કેરેક્ટરિસ્ટિક ઉપર જતી દેખાય છે. તો આટલો બધો ફેરફાર કેમ છે? તો એનો જવાબ એ છે કે એની રચના. તમે જુઓ
સિરીઝ જનરેટરમાં આપણે પહેલાં એક કોન્સેપ્ટ ક્લિયર કરવા જેવો છે કે જે જનરેટ થતું EMF E0 છે એ ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે, બીજા કોઈ પણ પ્રકારના કરંટ ઉપર આધાર રાખતું નથી. આ હું સ્પષ્ટ કહું છું ફરી એકવાર કે E0 જે જનરેટેડ EMF છે એ EMF ફિલ્ડ વાઇન્ડિંગના કરંટ ઉપર આધાર રાખે છે, બીજા કોઈ કરંટ ઉપર આધાર રાખતું નથી. હવે આ હું એટલા માટે 2 વાર બોલ્યો, પહેલાં DC સિરીઝ જનરેટર માટે સમજાવીશ એટલે શન્ટમાં તમને થોડી ઘણી ખ્યાલ આવી જશે. અહીંયા આ જે છે એ IL લોડ કરંટ બતાવે છે, એટલે જેમ જેમ લોડ કરંટમાં અહીંયા વધારો થશે એમ અહીંયા જે સિરીઝ કરંટ છે એ સિરીઝ કરંટમાં વધારો થશે. એટલે આપણને ખબર છે કે E0 જે EMF છે એ કોની ઉપર આધાર રાખે છે? ફિલ્ડ વાઇન્ડિંગના કરંટ ઉપર. એટલે કે લોડ વધ્યો એમ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ વધ્યો એટલે E0 વધ્યો, એ આ દર્શાવે છે. બધી ઉપર જાય છે, બધી જે રેખાઓ છે એ ઉપર જાય છે, એટલે કે લોડ કરંટ સાથે જનરેટેડ EMF વધતું જાય છે. જ્યારે હવે અહીંયા આપણે DC શન્ટ જનરેટરમાં વાત કરીએ તો IL કરંટમાં વધારો થશે એટલે IA કરંટમાં વધારો થશે, કેમ કે લોડને આખરે લોડ કરંટ જે છે એ કોણ સપ્લાય કરે છે? IA સપ્લાય કરે છે. હવે IA ક્યારે વધશે? લોડ કરંટ વધશે એટલે IAમાં વધારો થશે. IAમાં વધારો થશે એટલે એ સીધા ક્યાં ટ્રાન્સફર થશે? ILમાં. પણ IA વધશે, આર્મેચર કરંટ વધશે તોય ISHમાં ફેરફાર થતો નથી, અથવા તો ફેરફાર થાય છે પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. એટલે તમને ખબર હશે કે EMF જે છે એ ફિલ્ડ વાઇન્ડિંગના કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. હવે જો અહીંયા વધારે ફેરફાર થાય નહીં તો જનરેટેડ EMF છે એમાં વધારે ફેરફાર થાય નહીં. એટલે જે મેઇન જે લોસીસ અને વોલ્ટેજ ડ્રોપની આપણે વાત કરી હતી, આર્મેચર રિએક્શન અને વોલ્ટેજ ડ્રોપ, એની અસરના લીધે જનરેટેડ EMF ઘટશે પરંતુ ક્યારેય વધશે નહીં. કેમ કે ફિલ્ડ કરંટમાં વધારે ફેરફાર થતો નથી. એટલા માટે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક જ્યારે આપણે શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટરની વાત કરીએ ત્યારે આ બંનેમાં આકારને કેરેક્ટરિસ્ટિકના ગ્રાફને લઈને ઘણો મોટો ફેરફાર હોય છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે બંનેના ગ્રાફમાં કેમ ફેરફાર હોય છે. એની રચનાને લીધે, એનું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એના લીધે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટમાં મોટો ફેરફાર થાય છે અને લોડ વધતો જાય છે એટલે એમાંથી EMF વધતો જાય છે. જ્યારે શન્ટમાં જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એના કરંટમાં વધારે ફેરફાર થતો નથી, એટલા માટે એના EMFમાં ઘટાડો જ થાય છે, વધારો થતો નથી. હવે આવતા લેક્ચરમાં આપણે DC કમ્પાઉન્ડ જનરેટરના કેરેક્ટરિસ્ટિકનો આપણે અભ્યાસ કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયોની નોટિફિકેશન માટે પાસે રહેલા બેલ આઇકનને દબાવો. થેન્ક યુ.